ચાલો આજે એક એવી વાર્તા વિશે વાત કરીએ જે નાની છે પણ એનો અર્થ બહુ ઊંડો છે. આ એક એવી વાર્તા છે જે પ્રેમ અને આઝાદી આ બંને વચ્ચેના નાજુક સંબંધને બહુ સરસ રીતે રજૂ કરે છે. આ વાર્તા એક એવો સવાલ ઊભો કરે છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે, ખરું ને? કે શું પ્રેમ અને વ્યક્તિગત સ્વતંત્રતા આ બંને વસ્તુઓ એકસાથે શક્ય છે? ચાલો આ વાર્તા દ્વારા એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આ વાર્તા છે બે લોકોની, રિક્ષેશ અને ચાકુ. રિક્ષેશ એકદમ સાદો, સંસ્કારી અને દિલથી પ્રેમ કરનારો છોકરો. અને બીજી તરફ છે ચાકુ, એક ખૂબસૂરત મોડલ જેને પોતાની આઝાદી સૌથી વધુ વહાલી છે. અહીં જ તેમના વ્યક્તિત્વમાં જ વાર્તાનો પાયો નખાઈ જાય છે. કોઈ પણ પ્રેમ કહાનીની જેમ એમની શરૂઆત પણ બહુ જ સુંદર હતી. પ્રેમ પણ ઘણો હતો, પણ જેમ જેમ સમય આગળ વધ્યો તેમ તેમ જીવન જીવવાના એમના અલગ અલગ વિચારો એમના સંબંધમાં તિરાડ પાડવા લાગ્યા. અને અહીંથી શરૂ થાય છે અસલી સંઘર્ષ. એક એવી જગ્યા જ્યાં કાળજી ક્યારે નિયંત્રણ બની જાય એની ખબર જ નથી પડતી. હવે એમના ઝઘડાનું કારણ શું હતું? તો એ હતી ચાકુની લાઇફસ્ટાઇલ. એને ઘણા મિત્રો હતા. એ કોઈને કહ્યા વગર ગમે ત્યારે બહાર જતી રહેતી, મોડી રાત સુધી બહાર રહેતી. આ બધી વસ્તુઓ રિક્ષેશને ખૂબ ચિંતા કરાવતી હતી. રિક્ષેશના મનમાં શું હતું? એ હંમેશા કહેતો કે મારે તને રોકવી નથી, પણ આ દુનિયા ખરાબ છે અને હું બસ તારું રક્ષણ કરવા માંગુ છું. એની ચિંતા એના પ્રેમમાંથી આવતી હતી. પણ આ જ વાત ચાકુને કેવી રીતે દેખાય? એને લાગ્યું કે રિક્ષેશની આ ચિંતા તો એક બંધન છે. એ મારી આઝાદી છીનવી રહ્યો છે. જુઓ, અહીં જ તો બધી ગેરસમજ શરૂ થાય છે. જ્યારે સારા ઈરાદાઓ પણ ખોટી રીતે લેવાય છે. અને જ્યારે વાતચીત ઓછી થઈ જાય અને દલીલો વધી જાય ત્યારે શું થાય? સંબંધો ટકવા મુશ્કેલ બની જાય છે. બસ એવું જ થયું. એમની વચ્ચે અંતર એટલું વધી ગયું કે આખરે એ સંબંધ જ તૂટી ગયો. બ્રેકઅપ પછી એક અંત, પણ ત્યાંથી બે તદ્દન અલગ સફર શરૂ થઈ. રિક્ષેશ માટે આ બહુ મોટો આઘાત હતો. એ સાચો પ્રેમ કરતો હતો, એટલે એની પીડા પણ એટલી જ સાચી અને ઊંડી હતી. એ અંદરથી સાવ તૂટી ગયો હતો. પણ અમુક લોકો પોતાની પીડાને જ પોતાની તાકાત બનાવી લે છે. રિક્ષેશે પણ એ જ કર્યું. એણે દુનિયાથી પોતાને અલગ કરી દીધો અને બધું જ ધ્યાન, બધી જ એનર્જી પોતાના કામમાં લગાવી દીધી. અને વર્ષોની એ મહેનતનું પરિણામ શું આવ્યું? જબરદસ્ત સફળતા. તો બીજી બાજુ ચાકુનું શું થયું? એણે જે આઝાદીનો રસ્તો પસંદ કર્યો હતો એ રસ્તો એને ક્યાં લઈ ગયો? જે આઝાદી એને જોઈતી હતી એની એક કિંમત હતી, અને એ કિંમત ઘણી મોટી સાબિત થઈ. એણે લીધેલા કેટલાક નિર્ણયો એના પર જ ભારે પડ્યા. મોડેલિંગ કરિયર આગળ વધી નહીં અને ધીમે ધીમે એ જીવનની મુશ્કેલીઓમાં ફસાતી ગઈ. વર્ષો વીતી ગયા અને પછી એક દિવસ એક અણધારી મુલાકાત થઈ. વર્ષો પછીનો રિક્ષેશ ક્યાંથી ક્યાં પહોંચી ગયો હતો? જે છોકરો એક સમય પ્રેમમાં તૂટ્યો હતો એ આજે ફોર્ચ્યુનર, ઓડી, રોલ્સ રોયસ, BMW જેવી ગાડીઓનો માલિક હતો. આ બધું એની મહેનત અને લગનનું પરિણામ હતું. પણ આમાં સૌથી મોટી અને અગત્યની વાત શું હતી ખબર છે? આટલા પૈસા, આટલી સફળતા, છતાં રિક્ષેશ જરાય બદલાયો નહોતો. એ અંદરથી આજે પણ એ જ સાદો અને શાંતિપ્રિય માણસ હતો. અને પછી એક ક્ષણ આવી જ્યારે ચાકુએ દૂરથી રિક્ષેશને જોયો, એની સફળતા જોઈ, અને એ સમયે એની આંખોમાં બધું જ દેખાઈ રહ્યું હતું. અફસોસ, પછતાવો. કદાચ એને એ દિવસે સમજાયું કે એણે શું ગુમાવી દીધું હતું. અને રિક્ષેશે શું કર્યું? એણે પાછું વળીને જોયું પણ નહીં. કોઈ ગુસ્સો નહીં, કોઈ ફરિયાદ નહીં. બસ એકદમ શાંતિથી પોતાના રસ્તે આગળ વધી ગયો. એણે કદાચ પોતાના જીવનની સાચી શાંતિ શોધી લીધી હતી. તો આ આખી વાતનો સાર શું છે? આ વાર્તા આપણને શું શીખવે છે? ચાલો એ જોઈએ. આ વાર્તાનો સૌથી મોટો બોધ કદાચ એ જ છે કે ક્યારેક જીવનમાં સાચા રસ્તા પર ચાલવા માટે સાચા પ્રેમને પણ જતો કરવો પડે છે. રિક્ષેશે પોતાના સિદ્ધાંતો પર ધ્યાન આપ્યું અને અંતે એને જે મનની શાંતિ મળી એ જ કદાચ સૌથી મોટી જીત છે. તો આ વાર્તા આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. આજના સમયમાં પ્રેમ અને આઝાદી આ બંને વચ્ચે સાચું બેલેન્સ શું છે? એ કેવી રીતે શોધી શકાય? અને આનો જવાબ
કદાચ આપણે બધાએ પોતપોતાની રીતે જ શોધવાનો છે.